भगवान ने एक ऊपर से चीज बनाई थी इंसान, नीचे आकर देखा कीड़े मकोड़े हैं, रेंगने की आदत है सबको, रेंगो मुझे उससे क्या। દિનેશન ને હું મતલબ લોકોને બહુ ઓછા લોકોને ખબર હશે કે હું તમને મારા મોબાઈલની અંદર બી બતાવું ને તો મેં એમનો નંબર છે ને ગોડ બ્રધર તરીકે કર્યો છે સાહેબ. એટલો સુરીલો કંઠ છે ને ભાઈ વિક્રમભાઈનો. હું એમ કહું છું કે વિક્રમભાઈ જોડે સારા ગીતો ગવડાવો યાર. ઓય ये 2.5 किलो का जब किसी पे उठता है ना तो आदमी उठता नहीं और जाता है. अच्छा ही साला बहुत अच्छा है अगर मेरे मौत का तमाशा देखे. चम्माइला क्या बात करते हैं रे बाबा, ये बाबूराव का स्टाइल. नमस्कार देवी और सज्जनों, आप सभी का हार्दिक स्वागत है कौन बनेगा करोड़पति में. દિનેશભાઈ હું દિલથી કહું ને થેન્ક યુ સો મચ. જો તમે એ દિવસે મારું ઇન્ટરવ્યુ ના લીધું હોત ને તમે મારા મધર ફાધરને કન્વિન્સ ના કર્યા હોત ને તો કદાચ અંકિત બારોટ અહીંયા ના હોત. અરે બોલે તો સબસ્क्राइब का जो नीचू बटन दिख रहा है ना रेड कलर वाला वो वहां पे बेल आइकॉन है उसको जाके दबाना भिड़ो. अरे बोले तो पब्लिक अभी मैं है ना एक्चुअली में इंटरव्यू देने के लिए आया पार्थ भाई के वहाँ पे सिनेमा साहित्य जो उनका है ना बहुत ही बड़ा एक बोल सकते हैं कि लोगो बोलो उनका प्रोडक्शन बोलो ये उनकी जर्नी है वहाँ से. तो आज मैं स्टार्ट करता हूँ पार्थ भाई के वहाँ से और ऐसे क्यों बोल रहा हूँ ना वो पार्थ भाई बताएंगे आपको. तो हाय पार्थ भाई, हाउ आर यू? फाइन फाइन, आप कैसे हैं? अरे एक नंबर, બસ એકદમ મજામાં છું. क्या बात है. અંકિતભાઈ બારોટ મારી સાથે છે. અમે બહુ ઓછી વાર અલગ ઝલક મળેલા છીએ ફિલ્મના પ્રીમિયરમાં હોય કે કોઈ ઇવેન્ટમાં હોય અને ત્યારથી જ એમ જ્યારે મળતો ત્યારે આનંદ આવતો એટલે મેં એમને ફોન ઘુમાવ્યો. મેં કીધું આપણે વાતો કરીએ અને આ વખતે કેમેરો ચાલુ રાખશું. જી. તમે આજે કર્યું, આજે તમે સંજુ બાબા જે તમે બન્યા હતા જી એ તમે બહુ સરસ અવાજ એક પકડી શકો છો. એની શરૂઆત કઈ રીતે થઈ? પહેલા તો પાર્થભાઈ તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કારણ કે આવો પ્રશ્ન ખાસ કોઈ પૂછતું નથી. એક નામ લઈશ કે દિનેશભાઈ સિંધવ જે છે એમણે મને ઓળખ આપી અને એમણે મને ઓળખ્યો એટલે એમણે મને પૂછેલું કે આ અવાજ ક્યાંથી આવ્યો અને બીજા તમે છો આટલા વર્ષોની જર્નીમાં. તો સંજુ બાબાનો અવાજ છે ને એ હું જ્યારે નાનો હતો ધાનેરામાં રહેતો હતો, બેઝિકલી બનાસકાંઠાથી છું, તો ત્યાં આગળ મૂવીઝ જોવાનો મને બહુ ગંદો શોખ હતો અને ગાંડો શોખ હતો. ત્યારે મેં વાસ્તવ પિક્ચર જોયું ને ત્યારે મને વાસ્તવ પિક્ચરમાં મતલબ સંજય દત્તનો રોલ બહુ ગમ્યો. તો પછી મેં ત્યાં આગળ વિચાર્યું કે હું આ અવાજ કેવી રીતે કાઢી શકું અને ત્યારે પછી મેં ટ્રાય કરતો ગયો અને અવાજનો એક આવિષ્કાર થયો મારા. તમારી ઉંમર કેટલી હશે ત્યારે? ત્યારે ઉંમર તો હું આંકી ના શકું પરંતુ ઓલમોસ્ટ ગણી શકાય કે હું 11th 12th સ્કૂલમાં હતો અને એ સમય મારી એજ તમે આંકી શકો છો કે 16 થી 18 વર્ષની વચ્ચે. સ્કૂલમાં છોકરાઓ સામે કે ભાઈબંધ સામે ઘણી વખત પરફોર્મ કર્યું છે અને ઘણી વખત લોકો હસ્યા પણ છે કે શું આવું બધું શું કરી રહ્યો છે કારણ કે મજા આવે છે. ઘણા ખરાને એવું થતું કે ગામડાની પબ્લિક હોય, ગામની અંદર વધુ સિનેમા ના જોવાતા હોય, ટીવી દરેક જગ્યાએ નતા એ સમયે, તો લોકોને એવું લાગતું કે આ શું કરે છે, કેવો અવાજ કાઢે છે, શું ગાંડૈયા કરે છે. પણ પછી લોકોને મતલબ એ વસ્તુથી ખ્યાલ આવ્યો કે ના ભાઈ આને મિમિક્રી કહેવાય. અને વાસ્તવ તમે ઘરે જોઈ હતી કે થિયેટરમાં? મેં વાસ્તવ એકચ્યુઅલીમાં VCR આવતા હતા એ સમયે અને મારા પપ્પા એ સમયે VCR ની કેસેટો લાવતા અમારા માટે, મતલબ મહિને 2 મહિને એકાદી કેસેટ લાવે અને મતલબ કહેવાય ને કે અમે લોકો જ્યાં રહેતા હતા ને ત્યાં અમારું કમ્બાઈનમાં એક VCR હતું એમ, બધાનું ભેગું થઈને સહિયારું લાવીએ ને તો એ VCR ની માટે કેસેટ લાયા હતા અને વખતે વાસ્તવ હકીકતમાં એમની જોડે એક્સ્ટ્રા ભૂલથી આવી ગઈ હતી એવું હતું. ઓકે. અને મેં એ ટાઈમે VCR ની અંદર એ વાસ્તવ જોયું હતું. ઓકે. અને એમાં તમને યાદ છે કે કયો ડાયલોગ? પછી તો એ બધું બહુ બધા ભજવાણા ગોલબાલમાં પેલા અમને આખો રોલ પાત્ર ઊભું કર્યું છે વાસ્તવ દત્તિકા, પણ તમે કયું એક સીન કે કંઈ પહેલી વાર કર્યું હશે એમ યાદ છે? મને એકદમ બરોબર યાદ છે અને એ જે સીન હતો એવો હતો કે જ્યારે સંજય દત્ત મતલબ પાઉંભાજીની લારીથી લઈ અને પછી જ્યારે વિલન બને છે વિઠ્ઠલ કાણિયાને ત્યાં મતલબ આશીષ વિદ્યાર્થી સર ગ્રેટ જી એ એમને વિલન બનાવે છે ત્યારે જ્યારે દિવાળીનો દિવસ હોય છે ને ઘરે જાય છે વ્હાઈટ કલરની, મને અત્યારે પણ યાદ છે કે વ્હાઈટ કલરની એમણે પઠાણી પહેરી છે, વાળ એકદમ ઊભા છે, ટીકો લગાવ્યો છે, ગળામાં સોનું પહેર્યું છે અને ઘરે જાય છે ને એની મમ્મી એની સામે જોવે છે ત્યારે ડાયલોગ બોલે છે, એ માં ક્યાં દેખ રહી હે, તેરા રઘોઈ તો ખડા હે તેરે સામને, ये देख असली 50 तोला कितना 50 तोला. આ ડાયલોગ જે છે પણ હજી પણ મારા રૂવાટા ઉભા થઈ જાય જ્યારે હું બોલું છું ત્યારે.
અને ઈ તમે કદાચ પહેલી વાર બોલ્યા હશો. જી જરૂરથી. અને એની પહેલા તમે અગાઉ વાત કરતા હતા કે નાના હતા ત્યારે બચ્ચન સાહેબ. હા, સૌથી પહેલો અવાજ જો મેં કોઈનો કાઢ્યો હોય તો અમિતાભ બચ્ચન. તો આનાથી પણ નાની ઉંમર હશે. એનાથી પણ નાની ઉંમર હતી. એ વખતે અવાજ આટલો બેઝી નતો મારો. યસ. પણ મેં એ ટાઈમે મતલબ મેં ટ્રાય કર્યો હતો અને મને હજી બરોબર યાદ છે કે મેં સૌથી પહેલો ડાયલોગ જે છે, અમે જ્યાં ભાડાના ઘરે રહેતા હતા ધાનેરાની અંદર, સરોજ માસી કરીને છે, ગોહિલ છે, દરબાર છે, બાપુ છે, રાજસ્થાનથી છે પોતે. એ સરોજ માસી જે છે ને, એમને મેં સંભળાવ્યો હતો. એન્ડ એ પોતે વડોદરાથી બિલોંગ્સ કરતા હતા, એટલે એમને આ બધી વસ્તુની ખ્યાલ હોય કે હા અભિનેતાનો અવાજ છે. એન્ડ સી વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ વિથ માય વોઇસ. મને કે તું બહુ જોરદાર કર્યું. અને એ વખતે મેં આમ એ રીતનો આમ ડાયલોગ માર્યો હતો કે नमस्कार देवी और सज्जनों, आप सभी का हार्दिक स्वागत है कौन बनेगा करोड़पति में। अब हम यहाँ क्या करते हो, ऐसे ही मत बैठे रहिए और देखते रहिए हमारा ये जो पॉडकास्ट है उसे। મતલબ આ રીતનું મેં અને ત્યારે કેબીસી આવતું યસ હા, એ ટાઈમે બી કોણ બનેગા કરોડપતિ આદિ અનાદિથી કહી શકીએ આપણે કે આવે છે. અને ઈ સમયમાં તમે જોઈને કદાચ પહેલી વાર એ જરૂરથી. પછી અનિલ કપૂર, સની દેઓલ, એ બધેનો પણ એ રાઈટ હા, એ બધા મતલબ સની દેઓલ ને બધું. જો હું તમને એક વસ્તુ કહું, તમને બી મજા આવશે. और 2.5 किलो का जब किसी पे उठता है ना तो आदमी उठता नहीं और जाता है. अच्छा ही साला बहुत अच्छा है, अगर मेरे मौत का तमाशा देखे. चम्माइला क्या बात करते हैं बाबा, ये बाबूराव का स्टाइल है. अरे लाले, कभी कभी तो हमारा पॉडकास्ट देख ले. ऐसी बात नहीं है भैया, लेकिन कुछ लोग हैं जो नहीं देखते, उनको कहूंगा देख लो और देख लीजिए, वरना मजा नहीं आएगा. मेरा नाम है इंस्पेक्टर चिंगम, मोटू पतलू की जोड़ी तोड़ से न तोड़ी. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. મને નાના પાટેકર, મને એટલે આ બધેના નામ હું ફિલ્મી, તમારી જેમ જ હું ફિલ્મી માણસ છું. બધી બહુ પુષ્કળ ફિલ્મો થિયેટરમાં આમ છે ને, ગુરુવારે પેલા બોર્ડ લાગે ને પોસ્ટર, ઈ જોવાનો એક રોમાંચ હતો. ઈ વાળા આપણે છીએ. હા, સો 90s kid, we are 90s kid. તો મને સૌથી પહેલો યાદ નાના પાટેકર. હા, ગજબ ભાઈ. નાના પાટેકર, લાઈક તમે એનું મૂવી જુઓ, કોઈ બી મૂવી એને ઉઠાવીને તમે જોઈ લો, મતલબ ઇઝ અ લેજન્ડ. યસ. તમે એમનો એ ડાયલોગ આજની તારીખમાં પણ સ્કૂલોની અંદર ને દરેક જગ્યાએ બોલવામાં આવે છે. આગે મેરે મોત કા તમાશા દેખને, यहाँ पर सब लोग इकट्ठा हुए हैं, तुम सब ताली बजाओगे, घर जाओगे, सो जाओगे. अच्छा है, कलम वाली बाई क्रांति लाना चाहती थी, कौन समझा उसकी बात को? मैं समझा, अच्छा करके जा रहा हूँ, सुकून है मेरे को. भगवान ने एक ऊपर से चीज बनाई थी इंसान, नीचे आकर दिखा कीड़े मकोड़े हैं. रेंगने की आदत है सबको, रेंगो, मुझे उससे क्या. अच्छा है. પછી ઓલું એક કિસકા, હા, એ બહુ જોરદાર ડાયલોગ હતો. અને હું તમને એક મસ્ત મતલબ રોમાંચક વાત કહું કે તમને તો ખ્યાલ જ છે, મેં હમણાં એક ફિલ્મ શૂટ કરી છે, મારી ડેબ્યુ ફિલ્મ જે આવી રહી છે. તો એની અંદર આ એક ડાયલોગ જે છે ને મેં લીધો છે. મતલબ એ ખૂન માટે નથી, બીજી વસ્તુ માટે છે. ફિલ્મ જોશો એટલે ખ્યાલ આવશે. બાકી એની અંદર બી મેં ડાયલોગ એ રીતનો જ કર્યો. બતા इसमें से कौन सा हिंदू का कौन सा मुसलमान का खून है. राइट. जब ऊपर वाला इसमें कोई फर्क नहीं कर, मतलब डायलॉग ये રીતનો છે. હું ડાયલોગ થોડો ભૂલી જાઉં છું, સોરી. यस. जब ऊपर वाला ने नहीं सोचा कि ये हिंदू का ये मुसलमान का खून है, तो तू कौन होता है फर्क करने वाला. મતલબ એ રીતનો આખો ડાયલોગ છે. તો મતલબ કરીએ છીએ. અને એમાં મને આ બહુ ગમતું કે છોટા દિમાગ હોતા है, ए धनिया इधर नहीं मारने का, इधर छोटा दिमाग होता है. जब इंसान को मारता हो, इंसान मर जाता है, नहीं मारने का. પછી એમના સાથે રાજકુમાર, અરે તિરંગા, લેજેન્ડ. કદાચ બહુ ઓછા લોકો રાજકુમારનો મિમિક્રી કરતા હશે આજની તારીખમાં, છે. પણ હું આપને કરીને બતાવું. कहना स्वामी, तुमने हमारे इस रुमाल को छुआ तो इतना बड़ा धमाका हो गया. अगर तुम इस पाइप को छूते तो न जाने क्या हो जाता. जानी ना चाकू की धार से, ना तलवार से, बंदा डरता है तो सिर्फ परवरदिगार से. વાવ. ધાનેરા. હા, ધાનેરા, બનાસકાંઠા. તમારા ગામની વાત કરો. ધાનેરા એટલે પેલું કહેવાય ને કે એક છેવાડાનું ગામ. હા. ધાનેરા એટલે એકચ્યુઅલીમાં મારું એકચ્યુઅલી હું અહીંયા આવીને શીખ્યો, બાય ધ વે. અમદાવાદ. હા, અમદાવાદ આવીને આ બધા શબ્દો હું શીખ્યો, જે ગુજરાતી અત્યારે આપની સમક્ષ બોલી રહ્યો છું. બાકી હું ભાઈ, જો મારી બનાસકોઠાની જે પબ્લિક છે એમને બધાને ખબર છે કે હું કોણ છું, શું છું અને ચિયા ગોમથી છું. બરોબર છે. કારણ કે મારું જે બનાસકોઠા છે ને, મારા બનાસકોઠાને અમે પોણી ના કહો, અમે પોણી કહો, પાણી ના કહીએ. રાઈટ. બરોબર છે. અને એમ જ એવું છે કે તમે છે બોલો, અમે સે બોલો. બરોબર છે. અને એટલી જોરદાર જગ્યા છે ને મારું બનાસકોઠા.
હું તો એમ તો ગુજરાતને ધન્ય ધરા છે આપણી, Of course. પણ અલગ અલગ ક્ષેત્ર કહીએ એટલે આપણે એ બાજુ ધાનેરા બાજુ જઈએ ને, મહેસાણા પછી તમે પાલનપુર જાઓ, પાલનપુરથી ડીસા ને પછી ધોનેરા. ધાનેરા એટલે કહેવાય ને કે ગુજરાતનું એક છેવાડાનું ગામ, ત્યાંથી બોર્ડર માત્ર ને માત્ર 20 થી 22 કિલોમીટર થાય. એ બોર્ડર છે રાજસ્થાનની. આ બાજુની સાઈડ તમે જાઓ એટલે 80 કિલોમીટર પણ નહીં, 70-75 કિલોમીટરે પાકિસ્તાનની બોર્ડર આવી જાય, એટલે કે નડાબેટ, જે અત્યારે લોકો બહુ ફરવા જતા હોય છે. હવે ધાનેરા ગામની વાત કરીને તમે, તો ધાનેરાની અંદર ગુજરાતી પબ્લિક કરતા વધારે પબ્લિક મારવાડી છે. ઓકે. યસ. અને ધાનેરા આખે આખું ઊભું છે, તો એ વ્યવસાયના લીધે ધાનેરામાં નોકરીઓ ઓછી, ધંધો વધારે છે. ઓકે. અને ત્યાં ખેડૂતને લક્ષીનો ધંધો વધારે છે. ગંજ તમારા માર્કેટ પપ્પા, યાર્ડ. મારા ફાધર ધાનેરાની અંદર અર્લી 80s માં આવ્યા હતા, અને 80s ની અંદર એમણે ત્યાં ચાનો સ્ટોલ ખોલ્યો હતો. ઓકે. મતલબ પેલું કહેવાય ને, કોઈ બી ધંધો નાનો નથી હોતો, ઓફ કોર્સ. કારણ કે એટલા એજ્યુકેશન એ સમય એટલું હતું નહીં. મતલબ એમણે ચાની હોટલ ખોલી, પછી ત્યાં આગળ ગંજ માર્કેટ યાર્ડ, ગંજ તમને ખ્યાલ હશે, જ્યાં બધું ખેડૂતો એમનું જેટલું બી મતલબ માલ હોય એ ત્યાં ભરાવે, હરાજી બોલાય. તો અમારી ગંજ માર્કેટની અંદર રાજસ્થાનથી બધેથી બધી પબ્લિક આવે, તો પપ્પા ચાની હોટલ ચલાવે. એ માર્કેટ યાર્ડ વાળાને બધા મારા પપ્પાના હાથની ચા પીવે. અને ચા એટલે ભાઈ તમે અત્યારે મતલબ હું કોઈ બ્રાન્ડના નામ નહીં લઉં, પણ કહે ને કે ભાઈ હા રબડી જેવી ચા ને એવું બધું તમે ભૂલી જાઓ, એવી ચા બનાવે. ત્યાર પછી ધીરે ધીરે પેલું કહેવાય ને કે તમે પરિવર્તન કરવું જરૂરી છે. એમણે ધીરે ધીરે મતલબ આગળ વધતા ગયા, અને પછી હોટલ કરી. હોટલ એટલે જમવાની હોટલ, અમે એને લોજ કહીએ, જય બજરંગ લોજ એનું નામ. પરંતુ અમે અત્યાર સુધી ત્યાં પાટિયું નતું લગાવ્યું બોર્ડ. રાવજીબાની લોજ તરીકે જ ઓળખાય, કારણ કે અમારી રાવજી, રાવ અમારી સરનેમ છે. તમારે જેમ બાપુને ભા કહીને બોલાવે, અમારે એમ રાવ સાહેબને રાવજી બા કહીને બોલાવે એમ. એટલે એ રીતનું મતલબ હતું. યસ. એટલે પપ્પાએ ત્યાંથી શરૂઆત કરી હતી, ને પછી હોટલ ચાલતી ગઈ. ને ધાનેરાની અંદર ફેમસમાં ફેમસ લોજ બે, હું એવું નહીં કહું કે ખાલી અમારી જ, પણ એક પુરોહિત કાકાની પણ લોજ છે. મતલબ ધાનેરામાં તમે એન્ટર થાઓ અને ત્યાંથી નજીકમાં જ છે, રેલવે સ્ટેશનથી મધુસૂદનની સામે. એ પુરોહિત સાહેબની લોજ બી ફેમસ. એમનું નામ આઈ થિંક મને યાદ આવે છે, લખમારામની હોટલ. હા, લખમારામની હોટલ અને અમારી હોટલ, આ બંને લોજ ફેમસ. એ બાજરીના રોટલા બનાવે, મેં ઘઉંના બનાવી, એટલો ફરક. બાકી એ ટાઈમથી લઈને અત્યાર સુધી. પપ્પા તો હવે રિટાયર્ડ થઈ ગયા છે, પણ ફાધરે ત્યાંથી એ રીતની શરૂઆત કરી હતી. તે મારવાડી વધારે, મારવાડી સૌથી વધારે. એની ભાષા તમે કાઉ વાત કરો, કટે જાઓ તે અટે કાઉ કરો મોટી થે થોર અટે હું આવ્યો કે તો મને અતરું હરતું લાગે કે ખૂબ મજા આવી રહી મને અટે આવીને. અને અટે થોન હેંગો ને મજા આવી કે કાઉ વાત હે યાર, દિલ ખુશ કરી દીધું તે. તો રાજસ્થાની થોડી નજીક કે ના, એ શું કરો રો એવું રાજસ્થાન? હા, રાજસ્થાનમાં મતલબ આપણે એમ કહીએ કે શું કરો છો, તો એ લોકો એવું કે કાઉ કરો. પછી આપણે કહીએ કે ક્યાં જાઓ છો, એ કે કટે જાય. મતલબ ઘણી બધું સિમિલારિટી તો છે. કચ્છમાં મોટો થયો છું, કચ્છી ભાષા આખી મુજે કચ્છી થોડી અચેતી પણ યસ ગ્રેટ. મતલબ ખણીંદો કે ખણી આવ્યો કે ખણી આવ્યો, કેડાવેને તો ક્યાં જાય છે, કોરો કરે તો શું કરે છે. મને કચ્છી બહુ વાલી લાગે. અરે બહુ વાલી છે. ખાઈ ગણે ઈ ખપે તો ખપે, એટલે ખપે શું જોવે છે, શું જોઈએ છે. હું અહીંયા અમદાવાદ આવીને જ જેમ તમે બોલો છો એવી રીતે, પણ ઘણા બધા શરૂઆતમાં આવે તો રિક્ષાવાળા એમ કહેતા કે તમે ભાષા ઉપર થોડું, કે અમારા શબ્દાવલીને તમે તો જે પ્રમાણે હું આપને ઓળખું છું પાર્થભાઈ, કે તમે બહુ સારા એવા રાઇટર છો, તમે ઘણા બધા પુસ્તકો પણ લખી રહ્યા છો, એટલે તમારે તો શબ્દોનો ભંડોળ હોય જ તમારી પાસે. રાઈટ. તમે નાના ધાનેરામાં તો ફિલ્મો ઘરે જોતા કઈ રીતે કરતા? ફિલ્મો પહેલા ઘરે ટીવી હતું નહીં. તમે ધાનેરામાં કોઈને પણ પૂછી શકો છો, મતલબ કોઈને એટલે મારા પરિવારમાંથી કોઈને પણ, મારા પપ્પાના માસીના છોકરા, મામાના છોકરા, એ બધા ધાનેરામાં રહેતા, બધા ભાઈઓ, મતલબ આજુબાજુમાં જ અમે રહેતા. મારા પપ્પાના માસીના છોકરાના ઘરે ટીવી હતું, એ શટર વાળું આવે.
અમે ત્યાં ટીવી જોવા ત્યાં જોવા જતા. અને હું સાચું કહું તો હું જોવા જતો, અને અત્યારે બધા રીલ્સમાં જોતા હોય કે પેલું દુઃખભરી ઇમોશનલ ટચ બતાવે કે અમે જોવા જઈને બેસીને બંધ કરી દે. અમારે એવું કાંઈ નહોતું. મારા કાકી મને બેસાડે ને તો અમારે જમવાનું હોય ને ત્યાંથી બાજરીનો રોટલો મોહળી, ઘી નાખીને, સબ્જી નાખી, અને જેવું એમના છોકરાને પીરસે એવું અમારે પીરસે. એટલે અમારે એવું નતું કે ભાઈ એમના ઘરે જ અમે ટીવી જોવા જઈને બેસીએ તો અમને આમ તગેડી મૂકે, કાઢી મૂકે. બરોબર છે. અમે અહીંયા બેસીને જમતા ને અમે અહીંયા ટીવી જોતા. એમાં સૌથી વધારે કઈ ગમેલી ફિલ્મ હતી આમ કે યાદ રહી ગઈ હોય? મને યાદ રહી ગઈ હોય ને તો સલમાન ખાન, જેકી શ્રોફ, એમની ફિલ્મ છે બંધન. અરે યસ, જીજાજીને બોલેગા વો મેં કरूंगा, મેરે જીજાજી જો બોલેંગે વો મેં કरूंगा. ભાઈ સલમાન ખાનનો એટલો નિખાલસ ભાવવાળો રોલ બતાવ્યો છે ફિલ્મની અંદર, બહુ ગજબ. જગ્ગુ દાદા તમે આઈ થિંક કરી શકો. बड़ो मेरा बच्चा है बड़ो, जो घर पे बड़ो, अच्छा खाना खाने का बड़ो, पौधा लगाने का, फ्रेश खाने का, अच्छा रहने का, एकदम मस्त रहने का बड़ो, टाइगर अपना भाई है बड़ो, अच्छा रहने का बड़ो. જેકી શ્રોફ કેટલા નેચરલ છે, બહુ નેચરલ છે. એ પણ આપણી જેમ જ, મતલબ લાઈક ચોલમાંથી જ મોટા થઈને બહાર આવ્યા છે. તો તમે બંધનની વાત કરતા. યસ, બંધન. એ બહુ સહજ અને સારી ફિલ્મ. લાઈક ગીતો એ કેટલા સરસ હતા એ બધી ફિલ્મોની. હા, એ બધા ફિલ્મોના મતલબ ગીતોથી લઈ એનું ડાયરેક્શન, એનું એક એનો પ્લોટ જે કહેવાય બધું બહુ જોરદાર. મતલબ તમે ફિલ્મની અંદર એવું જોઈ શકો કે ભાઈ ઘોડાનો જે સીન બતાવ્યો, ઘોડાનો જે રોલ છે એની અંદર, જે સલમાન ખાનનો પાલતુ ઘોડો છે. મતલબ અત્યારની ફિલ્મો તો પ્રાણીઓ આટલું સરસ એક્ટિંગ પણ ના કરી શકે. એ ટાઈમે પ્રાણીઓ પણ એક્ટિંગ કરતા. અત્યારે તો હકીકતમાં કહેવા જઈએ ને તો બોલાય તો નહીં, મતલબ કલાક્ષેત્રનો માણસ છું, કોઈ પણ આર્ટિસ્ટને કંઈ બોલાય નહીં, પણ અત્યારે ખરેખર જોવા જઈએ ને તો અમુકને એક્ટિંગ આવડતી પણ નથી, એમને શીખવાની જરૂર છે. ઘોડો સારું કરે, ઘોડો સારું કરતો તો એ ટાઈમ, હું એવું કહેવા માંગુ છું. રાઈટ. એટલે આ એક કહેવાય ને કે હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતો, ગુજરાતીમાં બધા બહુ સારું કરે છે, બરોબર છે, પણ હું ખાસ કરીને કહેવાય ને કે હિન્દી ફિલ્મ સિનેમા જે છે, સિનેમા છે ત્યાંની વાત કરી રહ્યો છું. રાઈટ. પહેલી ફિલ્મ થિયેટરમાં કઈ જોઈ તમે? પહેલી ફિલ્મ થિયેટરમાં જોઈ આપણી ગુજરાતની સૌથી ફેમસ દેશ રે જોયા, દાદા પરદેશ જોયા. એ પણ પેટલાદની અંદર જોઈ હતી. મારું મોસાળ છે પેટલાદની બાજુમાં ફાંગણી. મારા મામાના ઘરે હું નાનેથી મોટો કહેવાઓ તો હું ત્યાં થયો છું. વેકેશન મામાના ઘરે મેં ગાળ્યું છે. 10 કલાક બસની મુસાફરી કરીને મામાના ઘરે જઈએ ને પછી જે મહિનો રહેવાની મજા આવે. કયા થિયેટરમાં જોયું હતું? મેં થિયેટરનું મને યાદ નથી આવતું, સિંગલ એક જ પડદો હોય અને એ વખતે, અને એના જે ગીતો હતા, ઓલી રાધડી રે, પછી ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે, પછી હા, મતલબ એના જે ગીતો ઊંચા બંગલા બનાવો, રોમા માણેક, હિતેન કુમાર, અને એની અંદર ત્રિવેદી સર પણ હતા, અને બીજા પણ બહુ બધા આર્ટિસ્ટો હતા. પણ ભાઈ જે પિક્ચર હતી બહુ મજા આવી. પહેલી ફિલ્મ તમારી એ? મારી પહેલી થિયેટરનો મતલબ હું જ્યારે થિયેટરમાં જોવા ગયો, હાઉસફુલ હતું, યાદ છે તમને? હાઉસફુલ હતું. હા, હું તમને કહું ને કે અમે પિક્ચર જોવા માટે એ ટાઈમે બાલ્કની કોને કહેવાય, અને જે નીચે સીટ, મને એવું હતું કે બાલ્કની એટલે નીચે બેસવાનું અને ઉપર બેસવાનું કંઈક અલગ હશે, બરોબર છે. નાનો હતો એટલે ખ્યાલ હોય નહીં, અને ગામડાના માણસો એટલે જાજી એમાં આપણને ખબર પડે નહીં. મામા લઈ ગયા, મામા મતલબ બાલ્કનીમાં બેઠા. તો અમે કીધું વાહ. હવે મેં કીધું ટીવી ચાલુ થશે મામા. જ્યાં સુધી અંદર ના ગયા ને ત્યાં સુધી એવા મગજની અંદર પ્રશ્નો રમતા કે પિક્ચર તો આપણે ઘરે ટીવી ઉપર પણ જોઈ શકત, મામા અહીંયા લઈને આવ્યા, એવું તો શું હશે, આમ તેમ એક ક્યુરિયોસિટી હતી મગજમાં. પણ જેવા થિયેટરમાં એન્ટર થયા ને એટલે સામે મોટો પડદો દેખાડો, અને પડદાની અંદર પછી મને એવું લાગ્યું, ઓહો, આવડું મોટું ટીવી. એ ટાઈમે એવો શબ્દ નીકળ્યો હતો મારા મોઢામાંથી. તમે ગીતની વાત કરી, ગીત સંગીત આપનાર, ગાનાર અને લખનાર અરવિંદ બારોટ સાહેબ. યસ, અહીંયા જ અમે વાતો. ક્યા વાત હે, ક્યા વાત હે. અને કેટલો સરસ અવાજ, અને કેટલું આખી ફિલ્મ સરસ, બહુ જોરદાર. દરેક કેરેક્ટર જોરદાર. એનો સંગીત એકદમ આજની તારીખમાં પણ સાંભળો તો સાંભળવાની ઈચ્છા થાય. તમને ગાવાનું આમ મને ગાવાનો શોખ ખરો. મારો અવાજ જો કે મને સાથ નથી આપતો, બાકી મને ગાવાનો બહુ ગંદો શોખ છે. હું આ ગંદો શબ્દ એટલે યુઝ કરું છું કારણ કે હકીકતમાં એ પ્રોપર મારાથી થતું નથી, પરંતુ મને અંદરથી એ કહેવાય ને કે આમ કીડો છે, કીડો. આજકાલ કયું ગીત મગજમાં ફરી રહ્યું છે? મગજની અંદર તો બહુ બધા ગીતો ફરે છે, પણ મને તો આમ, તમે ગુજરાતી ગીત ગાતા હતા હમણાં ઇન્ટરવ્યુ કરતા, લલકાર થો કહેવાય, ગણગણતા. હા, મતલબ મને બહુ ગંદો શોખ છે કે હું મતલબ બેઠો હું, નવરો બેઠો હું. ગમતા ગાયક કયા છે?
ગુજરાતીમાં કે હિન્દીમાં? ગુજરાતીમાં કહો. ગુજરાતીમાં તો બહુ બધા છે અત્યારે નામ યાદ અત્યારે, જેમ કે અરવિંદ સરનું તમે નામ જી, જી, લીધું, બરોબર છે. પછી આપણે આ દવે, પ્રફુલ્લ દવે સાહેબ જી, છે, જી, જી, જી. બરોબર છે. અને અત્યારના સિંગરોમાં ભાઈ જોવા જઈએ તો પહેલા તો હું નામ લઈશ, મારો ભાઈ છે વિવેક રાવ. ઓકે એણે હમણાં એક સોંગ હમણાં જ એણે બહાર પાડ્યું છે, ઓકે દરિયારે. ઓકે બહુ સારું સોંગ છે. એનો અવાજ તમે સાંભળશો તો તમને એવું લાગશે કે તમે કોઈ બોલિવૂડના સિંગર, વિવેક રાવ. વિવેક રાવ, ઓકે યસ, એ પણ મારો મનગમતો કલાકાર, મારો મોટો ભાઈ છે. પછી તો આપણા દરેક જેટલા પણ ગુજરાતી કલાકાર, કીર્તિદાન ગઢવી સર છે, Yes, yes, yes. લેજેન્ડ આદિત્ય ગઢવી સર જી, છે. જી, જી. પણ એમ કહેવાય ને કે ખાસ જો કોઈને સાંભળવાની અંદરથી એમ ઈચ્છા થતી હોય ને કે આને સાંભળવું જ ગુજરાતીની અંદર, તો કીર્તિદાન સર અને આદિત્ય સર. ઓકે અને બીજા તો આપણે જેમ પ્રફુલ્લ દવે સર કીધા જી, એમને, હા, પ્રફુલ્લ દવે સરના સન હાર્દિકભાઈ. હાર્દિકભાઈ ભાઈ એમની મને તો હું એમને નહોતો ઓળખતો, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતો હતો ને, એમાં રમતા જોગીનું ખાલી એક રિહર્સલ કરી રહ્યા હતા. અને એ રીલ મારામાં આવીને મેં રીલ કન્ટિન્યુઅસલી 20 વખતથી 25 વખત પ્લે કરીને સાંભળી હશે. એટલો જોરદાર સુરીલો અવાજ છે એમનો. રાઈટ. બનાસકાંઠા બાજુ કેવા ગીતો લોકો સાંભળે કે બનાસકાંઠાનું તમે નાનપણથી નામ તમે જે લીધું. તમારા કાને જો, પડ્યા હોય એની વાત કરો. મારા કાને પડ્યા ને મને એમ જોવા જાવ ને તો સૌથી વધારે ગમે છે મણિરાજ બારોટ. વાવ, મને પણ મારો મણિયારો, પાટણ 500 પાટણ, બરોબર છે. અને મણિરાજના જેટલા બી તમે જૂના ગીતો તમે ઉપાડીને સાંભળી લો, લાઈક ઇઝ અ વર્સટાઇલ. મતલબ હી વોઝ નથી કર્યો, કારણ કે અત્યારે પણ એ લોકોને દિલોની અંદર જીવિત છે. યસ યસ યસ. બરોબર છે. એમનું સંગીત જે છે, એમના શબ્દો જે છે અત્યારે જીવિત છે. એટલે હી વોઝ હું નથી કહેતો, હી ઇઝ કહું છું. અમે રાકેશભાઈનો ઇન્ટરવ્યુ કર્યો હતો, રાકેશ બારોટ. ક્યાં બાત. ત્યારે એમને બહુ જ અમે યાદ કર્યા હતા. અને એમના મામા થાય યસ છે. યસ યસ, એટલે જ. વાવ. રાકેશભાઈ છે, જિગ્નેશભાઈ છે, જિગ્નેશભાઈ, અમારો જિગ્નેશ યુબી ઉમેશભાઈ છે. ઉમેશભાઈ અને જિગ્નેશભાઈને હવે બહુ સરસ થયું છે કે જેમ કે રાકેશભાઈનું હોકલિયું આવ્યું, Yes. કે મધુરો દારૂડિયો, કે જે સરસ દારૂડિયો. ગુજરાતી ફિલ્મોમાં બહુ સરસ હવે Yes. બધું થઈ રહ્યું એટલે છે. આમાં એક મિથ છે લોકોનું કે Rural ને urban. ના, ના, એ છે જ રૂરલ નહીં, અને એ છે જ અર્બન. પણ તમારા માધ્યમ થકી હું કહેવા માંગીશ કે રૂરલ અને અર્બન કાંઈ નથી નથી. નથી નથી. તમારી સ્ટોરી શું છે અને એ સ્ટોરી શેના બેઝ ઉપર તમે બનાવી છે, એના ઉપર ફિલ્મ જે છે એ આધાર રાખે છે. કે ગામડાની સ્ટોરી ઉપર તમે પિક્ચર બનાવો તો હું એવું માનું છું કે ગામડાની ઓડિયન્સ બી વધારે કનેક્ટેડ Of થતી course, હોય of છે. course. કારણ કે તમે એક રેશિયો ગણો, સૌથી વધારે ઓડિયન્સ કઈ, રૂરલ કે અર્બન? ઓફકોર્સ તમે દેશરેની જે વાત કરી, યસ, દેશરે જોયા દાદા મૈયરમાં પરદેશ મનડું, જોયા, કે જે પણ મૈયરમાં મનડું નથી લાગતું. પછી તમે નરેશ સરની, તમે Yes, yes, લેજેન્ડરી નરેશ સરની પિક્ચરો જુઓ, ઢોલી, ઢોલો મારું, પછી બહુ બધા છે, મતલબ સાજણ તારા સંભાળણા ને જી, બધા જી, છે, એમના જી, બહુ જી. બધા ફિલ્મો છે. લાઈક તમે આમ વિચારો ને એ ટાઈમે, તો એ સમયે નરેશ સરને એમની જોડે બોલિવૂડ વાળા કામ કરવા માટે તલપાપડ થતા. યસ નસરુદ્દીન શાહ, નાસિર સર, એમને પણ ગુજરાતી ફિલ્મ કરેલી છે, બહુ Yes, ઓછા yes. લોકોને ખબર હશે. યસ. સ્મિતા પાટીલે પણ જી. ગુજરાતી એડ કરેલી છે આપણા ડેરીની, અમૂલ ડેરીની, બરોબર છે. અને પહેલાના હિન્દી કલાકારો ગુજરાતીની અંદર કામ કરવા માટે તલપાપડ થતા હતા, પછી બોલિવૂડ ઊંચું આવ્યું છે. પહેલા તો ગુજરાતી સિનેમા યાર એ ટાઈમે એનો અલગ દોર હતો. રાઈટ. ગુજરાતી સિનેમામાં તમારા ગમતા કલાકાર તમે આમ તો લીધા છે, નરેશભાઈ છે, નરેશ સર. જીતેનભાઈ છે, આપણે જ્યાંથી તમે યસ, મોટા થયા. હિતુ સર છે, હિતુ સર છે. ઉપેન્દ્ર ત્રિવેદી સર છે, રમેશ મહેતા છે, બરોબર છે. એ બધા જે કલાકારો છે, કારણ કે પેલું એક મિમિક્રી આર્ટિસ્ટ તરીકે છે ને, મને દરેક કલાકારો તો ગમે. બસ હું હા. એ દ્રષ્ટિકોણથી જ પૂછી રહ્યો યસ, છું. તો નરેશ સર, અરે વાહ વાહ શું વાત કરો છો, જો આજે તો ગોરા દે તું નહીં આવીને તો મારા દલડાની અંદર તો આજે કંઈક અલગ વાગશે હો. વાવ. આ મેં ડાયલોગ થોડો Yes, yes, અલગ લઈ yes, લીધો, yes. પરંતુ આ ટોન એમનો એ રીતનો છે નરેશ નરેશ સરનો. પછી રમેશ મહેતા. ચિયા ગમના ગોરી ચાકુક ચાકુક હોતા હે, મતલબ યસ યસ. ફાટીને ફિલ્મ જોયું તમે? યસ. એમાં કેટલું સરસ પેલું ગીતનો પણ સરસ ઉપયોગ હા. થયો છે અને કેટલી મજા આવે છે સ્મિતભાઈ ને સ્મિતભાઈ, હિતુભાઈ. કિશોર કાકા. યસ, કિશોર કાકા. એટલે યાર જો બધી વસ્તુ બરોબર, પણ પેલું કહેવાય ને કે સ્મિતભાઈ કોકની મિમિક્રી કરે છે, એટલે એમણે કેરેક્ટર ઊભું કર્યું છે, પણ એ કેરેક્ટરની બી મિમિક્રી હું Yes. કરું છું હો. યસ. અને ફેમસ વિડીયો થયેલો ને સિંધવ સરના, મતલબ યુટ્યુબ ઉપર, વિશેષ વિથ દિનેશ,
તો એમણે મતલબ પહેલો મેસેજ હમણાં જ કરેલો મને. ઓકે સ્મિતભાઈએ શું કીધું એમણે શું કીધું? સ્મિતભાઈએ કીધું કે બાબા તારું સંજુ બાબા એક નંબર છે ભાઈ. એકચ્યુઅલીમાં એમાં એવું હતું કે દિનેશ સરે ફોન લગાડીને આપ્યો એન્ડ પોતે હનીમૂન ઉપર હતા તો પણ એમણે દિનેશભાઈનો ફોન કર્યો એટલે ફોન ઉપાડ્યો એટલે મેં પ્રેન્ક કર્યો. મેં સંજુ બાબાના અવાજમાં કીધું અરે કેસા હે રે ક્યાં કર રહા હે, એટલે એમના મોબાઈલ નંબર મારો હતો એમાં મેં ટ્રુ કોલરમાં બાબા લખ્યું હતું. तो પછી वो शौक કે ભાઈ બાबा मैं अभी बाहर हूँ बट मिलते हैं बाबा ऐसा. પછી ધીરે રહીને કીધું કે સર વી આર જસ્ટ ડુઈંગ પ્રેન્ક. એમનો અવાજ મેં કાઢ્યો ને એના પછી એટલે હી વોઝ શોક્ડ કે શું વાત કરે છે ભાઈ એમ. મેં આ સ્મિતભાઈને પણ જ્યારે પણ તમે એમને મતલબ પર્સનલી મળો તો તમે પૂછી શકો છો કે ભાઈ એ સમયે કેવું મતલબ લાગ્યું હતું તમને. એમણે મને બહુ જોરદાર કોમ્પ્લિમેન્ટ આપ્યું હતું અને ત્યાર પછી એમણે મને ઇન્વાઇટ કર્યો તો 4 ફેરાનું ચકડોળ એમનું ફિલ્મ આવ્યું હતું અને એ ફિલ્મના પ્રીમિયરમાં મને ઇન્વાઇટ કર્યો તો. મારું સૌથી પહેલું મેં કોઈ પ્રીમિયર અટેન્ડ કર્યું હોય તો એ હતું. ઓકે. ત્યાર પછી મતલબ લોકો બી ઓળખતા થયા, પછી પ્રીમિયરમાં બધા બોલાવતા થયા મને અને પછી તો એઝ એન આર્ટિસ્ટ તરીકે ઇન્ટ્રોડ્યુસ. સ્મિતભાઈ ગજબ છે એમની આ ફિલ્મમાં તો બહુ જ મને અત્યારે ફાટીને યાદ આવે છે એની વાત કરું છું ને એમાં ફેઝલભાઈને ખાસ ડિરેક્ટર છે ફાટીને અત્યારે પણ થિયેટરમાં ચાલે છે, સરસ ચાલે છે. તો મેં ફેઝલભાઈને કીધું કે ગીત તમે સરસ ઉપાડ્યું અને ભૂત અને નાચે છે ને જે ધમાલ છે ફાધરની આંબળી હેઠે. યસ 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 ભાઈ મતલબ લેજેન્ડરી બધા સોંગ છે. રાઈટ. અને એ અત્યારે યુઝ થાય તો લોકોને આમ કનેક્ટ કરે છે. રાઈટ. પાછા બનાસકાંઠા જઈએ ત્યાં કઈ અત્યારે ફિલ્મો ત્યાંનું કેવો માહોલ છે? લોકો ક્યાં જાય? થિયેટર નજીક કયું? ધાનેરાની અંદર થિયેટર છે રાજ મંદિર સિનેમા. હા પહેલા હતું તૂટ્યું, પછી નવું શોપિંગ બન્યું તો હવે શોપિંગની અંદર બી એ થિયેટર સ્પેશિયલ બનાવ્યું. સિંગલ સ્ક્રીન જ છે. વાહ તો મજા. ડોલ્બી છે. વાહ. અને મારા મિત્ર જ રન કરે છે. વાહ. અને જેટલી પણ નવી ફિલ્મો આવે છે બધી લાગે છે. બાકી ડીસાની અંદર છે, ધાનેરાથી 28 કિલોમીટર ડીસા છે. ડીસાની અંદર બી થિયેટર છે, એ બી રાજ મંદિર સિનેમા છે. પછી આગળ જાઓ તો પાલમપુરમાં આવે સૂર મંદિર. એટલે થિયેટરો છે પણ હા હજી થિયેટરોની જો ઉણપ હોય તો હું આપને બનાસકાંઠાના દિયોદરની અંદર થિયેટર નથી, ભાભરની અંદર થિયેટર નથી, થરાદ જેવો વાવ-થરાદ જિલ્લો ઇન્ટ્રોડ્યુસ થયો છે તો હું તો એવું કહું છું કે વાવ-થરાદને જો તમે જિલ્લો બનાવ્યો જ છે ને તો ત્યાં એક થિયેટર લગાવો. આ બધા જોવા માટે દિશા કે મહેસાણા એમને એટલું દૂર ના જવું પડે. કારણ કે હું કહું છું કે તમે ધંધો વ્યવસાય બધો કરો છો તો લોકોને એક કળાથી દૂર કેમ રાખો તમે? અને હું ખાલી સમજવા માટે રૂરલ અને અર્બન આપણે ભાગ નથી જ પાડતા. ઓફકોર્સ અહીં તો અમે તમામના રૂરલ અર્બન નેશનલ ઇન્ટરનેશનલના ઇન્ટરવ્યુઝ કરીએ છીએ પણ આજે તમે કહો છો ત્યાં કઈ ફિલ્મ વધારે લાગતી હોય છે? ત્યાં આગળ પિક્ચરો લાગે છે, બોલિવૂડની પણ લાગે છે, અર્બન ગુજરાતીઝ જે સો કોલ અર્બન ગુજરાતીઝ જે લોકો મતલબ આપણે સમજવા માટે કહીએ છીએ એ લાગે છે. પણ એ જોવાય છે? જોવાય બી છે પણ જો હું કહું ને કે વધારે કઈ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું જો પિક્ચર લાગે ને તો ત્યાંનો માહોલ કેવો હાઉસફુલ થઈ જાય. એમ ક્યાં દિશા? ધાનેરાની અંદર બી થાય, ડીસાની અંદર બી થાય ને પાલમપુરની અંદર બી થાય. જેટલા લોકો એમ કહે ને કે ભાઈ રૂરલ અને અર્બન, તો હું એમ કહું છું કે વિક્રમ ઠાકોરનું જો પિક્ચર લાગે તો સાહેબ એ હાઉસફુલ જાય છે. તો ધાનેરામાં પહેલી વાર ક્યારે તમે ચમકારો જોયો કે હવે આ શેની ભીડ છે કે એવું તમને યાદ છે? હા મને યાદ છે એમનું ખેડૂત પિક્ચર આવ્યું ને, એ તો હમણાં જીતુ પંડ્યા. હા એ ફિલ્મ બી હાઉસફુલ હતી. ઓકે. એમનું એ પિક્ચર હતું, મને નામ નથી યાદ આવી રહ્યું એનું ધાનેરામાં પણ શૂટ થયું છે. ઓકે. એકવાર પીયુને મળવા આવે છે. પહેલી મતલબ યસ એકવાર. હા પહેલી ફિલ્મ એમની કદાચ પહેલી ફિલ્મ. આઈ ડોન્ટ હેવ આઈડિયા બટ પહેલી ફિલ્મ કહી શકાય જેમાં હિતન સર હતા. હા એકવાર પીયુને મળવા આવે છે. ઓકે. અને એમાં એમણે ગીત પણ કેટલું મધુર ગાયું છે. બહુ જ સરસ. ઓ ગોરી મોરી એકવાર સાજણને મળવા આવજે. ગાતા નથી હું કહેવાનો હતો પણ તમે મને એવું કહ્યું એટલે હું ન બોલ્યો કે ગા કે સુનાવ, પણ હું કહેવાનો હતો કે તમને સાંભળીએ. યસ મતલબ ભાઈ એટલો સુરીલો કંઠ છે ને ભાઈ વિક્રમભાઈનો. હું એમ કહું છું કે વિક્રમભાઈ જોડે સારા ગીતો ગવડાવો યાર. રાઈટ. એ એમની ફિલ્મોમાં તો ગાય જ છે પણ બીજી ફિલ્મોમાં પણ એઝ અ પ્લેબેક સિંગર તરીકે એમની જોડે ગીતો ગવડાવો. રાઈટ.
મતલબ તમે એમના દીકરીવાળું પણ એક સોંગ છે ને એ અત્યારે પણ દીકરી માટે મારે એક દીકરી છે 4 વર્ષની, તો મારે સ્ટેટસ લગાવું ને તો હું સોંગ જો સર્ચ કરતો તો એમનું સોંગ પહેલું મને આવે છે ત્યાં આગળ દીકરી માટેનું એમ. તમે એની ફિલ્મ થિયેટરમાં જોઈ છે એમ? હા વિક્રમભાઈની જોઈ છે ને, કેમ કઈ નહીં જોઈ યાર? હતી? મેં એમની આ કીધું એકવાર પીયુને મળવા છે. હા જોઈ છે મેં. ઓકે. મેં તો ઇવન કહેવાય ને કે એમની બીજી પણ 2-3 પિક્ચરો છે, સારી પિક્ચરો છે, મતલબ એમની દરેક પિક્ચરો સારી જ છે. જી. બરોબર છે, કારણ કે દરેક કલાકાર જે મહેનત કરતો હોય છે તો એનું એવું આપણે કહી જ ના શકીએ. આપણે તો એ ખાલી માત્ર એક નિમિત્ત બનીએ છીએ કે મજા આવી કે ના આવી 100%, બોલવા માટે. 100%. બાકી જેટલી બી ફિલ્મો બને છે ને Of દરેક course. ફિલ્મો સારી જ હોય છે. ઓફકોર્સ મહેનત છે બધી. મહેનત છે. 12 કલાકના તમને તો ખ્યાલ જ હશે Yes, yes. કે શૂટ હોય ને તો 12 કલાકનું એક શેડ્યુલ હોય યસ કે સવારે 6 વાગે જાઓ તો સાંજે 6 વાગ્યા સુધી તમારે ત્યાં રહેવું પડે, ભલે તમારો એક સીન હોય. રાઈટ. તો જેટલી પણ પિક્ચરો આવે છે બધી સારી જ છે. આપણે હતા વિક્રમભાઈની કઈ ફિલ્મ તો ખેડૂત પિક્ચર બી બહુ સારું છે, એ બી મેં જોયું તમે છે. જોયું હતું? હા, મેં જોયું પેલો છે. ગાડા વાળો કેવો સીન છે? બહુ ગજબ ભાઈ. મતલબ તમે વિચાર તો કરો કે એ વ્યક્તિ એક્શન પણ કરે છે, યસ. રોમેન્સ પણ કરે છે, ગીત પણ ગાય છે. ગીત પણ ગાય છે. અને તમને કદાચ ખ્યાલ હશે કે વિક્રમ ઠાકોર સર, હું તમને સર કહીશ, ઇઝ અ લેજન્ડ. તો એમણે શરૂઆત છે ને એઝ અ મ્યુઝિશિયન તરીકે Yes, કરી yes. હતી. એ બહુ જોરદાર વાંસળી વગાડે છે. અત્યારે પણ વગાડતા જ હશે, નો ડાઉટ. એમને હમણાં વચ્ચે મળ્યો તો હું એક પ્રીમિયરની અંદર. પણ ભાઈ કેટલો નિખાલસ વ્યક્તિ છે. યસ યસ યસ. રાઈટ. શેનું કઈ ફિલ્મનું પ્રીમિયર હતું? મને એક્ઝેક્ટલી અર્બન ગુજરાતી જ હતું ઓકે. અને એમાં પોતે આવ્યા હતા ત્યાં આગળ. એમના ઘરમાં કોઈની ડેથ થઈ હતી, એના પછી પોતે આવ્યા હતા. જી. મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું, બટ આપણે એનું જે ઇસ્કોન છે ને, ઇસ્કોન આગળ જે થિયેટર છે ત્યાં આગળ Wide હતું, angle. વાઇડ એંગલમાં હતું. અમે ખેડૂત એક રક્ષકના સેટ ઉપર ગયા છીએ ક્યાં અને વાત. વિક્રમભાઈનો ત્યાં ઇન્ટરવ્યુ કર્યો હતો. ક્યાં એટલે યસ, જબરદસ્ત જબરદસ્ત. વિક્રમભાઈ છે, એના સિવાય ઘણી ખરી પબ્લિકને ખબર છે કિરણ કુમાર જે છે યસ. એ કોણ છે. એ લેજેન્ડરી જીવન સાબ જે એમના છે દીકરા ને, એમના દીકરા છે. Yes. લોકોને જીવનનું તમે યાદ આવશે અત્યારે? જીવન સોમવારે? સાબનું તો હા, એ એઝ અ વિલન કરતા ને, બેઠા મુझसे ચાલાકી નહીં કરને કી, એમનું એક આ છે ને એમનું સિગ્નેચર Yes, હતું. yes, yes. એ હસતા ને એમનું નાક તીણું થોડું, હા. અને એમની આંખો સહેજ મોટી, એમના કાન સહેજ એમ, એટલે આમ કરતા એમને જોઈને લોકોને એવું લાગતું આ જ વિલન હશે. Yes, yes, yes. કિરણ કુમાર, એમણે ગુજરાતી ફિલ્મોથી તો એમ જોવા જઈએ કે એમને મોટી ઓળખ ગુજરાતી ફિલ્મોમાં મળી. પુષ્કળ, આપણે તો એમ જ થાય ગુજરાતી છે. ગુજરાતી છે. પછી આપણે એમને ખુદા ગવામાં જોયા તો એમ કે ગુજરાતી હીરો હિન્દી પિક્ચરમાં, પણ આપણને લોકોને એ વસ્તુની ખ્યાલ જ નથી પોતાના લાગે. યસ, એટલે એવું છે, એમ ઘણું બધું તમે એવું આ છે. જીવનને યાદ કર્યા તો મને જગદીપ એક યાદ આવે છે, જાવેદ જાફરી સાહેબ. જાવેદ જાફરી સાહેબના પછી father. અજીત અજીત સર, અરે ભાઈ અજીત સર. પછી પ્રાણ સાહેબ. પ્રાણ સાહેબ. પ્રાણ સાહેબનો અવાજ બી મતલબ એ રીતનું, હું તો એમની મિમિક્રી નથી કરી શકતો. Yes. મેં બહુ ટ્રાય કર્યો પણ નથી નથી આવી થતો. રહ્યો, નથી થતો. એમનો અવાજ આવો જ બેઝી જ છે. હા છે. તુમ આજ ભી કેસે કરતો, પણ મને હજી પણ એમનું નથી એટલું. અજીત પકડાય. ના, અજીત પણ હું નથી કરતો. મતલબ ઘણા બધા એવા લેજેન્ડરી છે જે હજી પણ આઈ ડોન્ટ નો, મારો સ્કેલ એ છે તો પણ નથી. તમે શું કરો અંકિતભાઈ? પ્રેક્ટિસ તમે શું કરો? જુઓ પછી પ્રેક્ટિસ કરો કઈ રીતે કરો? હું મતલબ એ કરવા માટે છે ને, એક્ટર માટે તો એવું જ હોય કે ભાઈ ઓબ્ઝર્વેશન ઇઝ ધ મેઇન પાર્ટ. હું ઓબ્ઝર્વ જ કરું છું. કોઈ બી કેરેક્ટર હોય, એની મિમિક્રી કરવી હોય તો પહેલા એને આખે આખું મારે ઓબ્ઝર્વ કરવું પડે. એની બોડી લેંગ્વેજથી લઈ કેવી રીતનું બોલે છે, શું કરે છે, તો એ પ્રમાણે મતલબ હું એ ઓબ્ઝર્વ કરું ને, ઓબ્ઝર્વ કરતા 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 પછી મોડ્યુલેશનમાં મતલબ પેલો કરું એમ. અત્યારે મતલબ રણવીરનો અવાજ છે બોલિવૂડમાં, માય ડેડ ઇઝ વેરી ગુડ, યુ નો, एनिमल, आई एम डूइंग एनिमल वेरी ग्रेट एंड एनिमल बहुत अच्छी मूवी है, आप जाइए और देखिए वहाँ पे बहुत अच्छी मूवी है. મતલબ એનો અવાજ આ રીતનો બેઝી છે અને થોડો ઠેરાવથી બોલે છે. તમે આમ જેસ્ચર પકડતા હશો. જેસ્ચર પકડું છું. તમે આમિર ખાન નું કરી શકો એ જે રીતે? હા, અત્યારે નથી કરી નથી, નહીં. હા, રાઈટ. સલમાન ખાન છે તો એ થઈ જાય. એ થઈ જાય. ए बैंड भाई, तू लड़की के पीछे भागेगा, लड़की तेरे पीछे भागेगी. मतलब એ રીતનું છે. સંજય દત્તની વાસ્તવ સિવાય કઈ એમ તો બધી અથવા તો ઘણી બધી. સંજય દત્તનું તો પિક્ચરોને તમે વાત જવા દો કે એમનું એક સોંગ છે કે નામ પિક્ચર, તું કલ ચલા જાયેગા મેં કે કરું, કુમાર ગૌરવ એમની સાથે છે, જી, જે એમના બનેવી છે. જી. મતલબ બંનેનું શું જોરદાર એની અંદર કોમ્બિનેશન બતાવ્યું છે. ચિઠ્ઠી આવી એ હા, પછી પંચોલી સાહેબ જોડે છે એમનું ફિલ્મ, આદિત્ય પંચોલી, સુરત પંચોલીના ફાધર, એમની જોડે બી એની અંદર પેલો ડાયલોગ છે કે મતલબ એક ગોડાઉન ઉપર જાય છે અને પછી પેલો સિગરેટ સળગાવે છે કે
પંચોલી સાહેબ કહે છે કે ક્યાં કર રહા હે બાબા, મોત કો ગલા લગાના ચાહ રહા હે. એટલે સંજય દત્ત ડાયલોગ મારે છે, जिंदगी जीने का असली मजा तब आता है मेरे दोस्त जब मौत की उंगली थाम कर भागा जाए. પછી એ લોકો ભાગે છે. આતિશ પિક્ચર નું નામ છે. આતિશ Yes. યસ યસ મતલબ બહુ બધા એમના એવા લેજેન્ડ એમના બહુ બધા મૂવીઝ છે. આ તો નો ડાઉટ વચ્ચે એમને જે બી ડ્રોપબેક આવ્યો, જી જે કાનૂની જે એમની ઉપર જે અમુક પાસાઓ લાગ્યા હતા, તો તમને હું સાચું કહું ને તો જ્યારે મતલબ એમની ફિલ્મો નથી આવતી ને તો હું કદાચ બહુ ઓછી પિક્ચરો થિયેટરમાં જોવા ગયો છું. હા રાઈટ એવું નહીં કે હું જોતો તો દરેક નહીં, પણ બાબા જેલમાં હતા ને તો મને આમ અંદરથી ઈચ્છા નથી પિક્ચર જોવા જવું છે. રાઈટ બાબા પછી જ્યારે બેક કર્યું એમણે આની જોડે આવ્યા પિક્ચરમાં, સાઉથનું પિક્ચર છે એની અંદર આના ફાધર બતાવ્યા છે વિજયના, બરોબર? લિયો. એમાં એમનો શું એન્ટ્રી છે બોસ, જોરદાર. તમે ઇમેજિન ના કરી શકો એટલી જોરદાર છે. પછી અધીરા, મતલબ ભાઈ આ ઉંમરે પણ વ્યક્તિ 65 વર્ષની ઉંમરે પણ આટલું જોરદાર અભિનય કરે છે તો હેટ્સ ઓફ છે. રાઈટ. ગુજરાતી કલાકારોમાં હમણાં જે કામ કરે છે એમાંથી તમે કોને પકડી શકો છો, કોની પર્સનાલિટીને અવાજને તમે કરી શકો છો? કોઈનો try પ્રયત્ન નથી કર્યો છે? મેં કોઈ દિવસ ટ્રાય નથી કર્યો, કોઈ દિવસ નથી. હા, મારા મનગમતા કલાકારોમાં જેમ કે મલ્હારભાઈ છે, મલ્હારભાઈ છે જ, કારણ કે મલ્હારભાઈએ કેવી રીતે જઈશ પિક્ચરની અંદર નાનો રોલ કર્યો હતો. Yes, yes, ખાસા વર્ષો પહેલા ફિલ્મ આવી હતી કેવી રીતે જઈશ, અને એ ફિલ્મની અંદર નાનો રોલ જ્યારે વિઝા માટે જાય છે ને પોતે જોડે બેઠા હોય છે, એ વખતે લોકોને બહુ ઓછા લોકોને ખબર હશે કે મલ્હારભાઈ એ પિક્ચરમાં હતા. તારક મહેતાના એક એપિસોડમાં પણ પોતે હતા, બરોબર છે. તો એવી રીતે મતલબ મલ્હારભાઈએ પણ બહુ સંઘર્ષ કર્યો છે. એ પણ અમારી કહેવાય ને કે અમારા સેઢા પાડોશી કહેવાય, સિદ્ધપુરના છે પોતે, રાઈટ, બરોબર છે. એટલે એ પણ ત્યાંથી તમે વિચાર કરો કે ઉત્તર ગુજરાતથી બહુ બધા કલાકારો આ બાજુમાં આવ્યા છે અર્બન સિટીઝમાં. રાઈટ. ઉત્તર ગુજરાતની ભાષા મને બહુ ગમે. તમે પોતે પણ ઉત્તર ગુજરાતમાં આવો છો. કચ્છ તો મેઇન પાર્ટ છે ઉત્તર ગુજરાતનો. યસ યસ, નાઇસ. પણ તમે ગુજરાતીમાં અત્યારમાં કોઈમાં તમે મિમિક્રી, હું ગુજરાતીમાં તો હું એ નહીં, બાકી હા અત્યારના કોઈ કલાકારની મિમિક્રી નથી કરતા. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. હું ટ્રાય જરૂર કરીશ, પ્રયત્ન કરજો. તમે કીધો છે તો હું જરૂરથી કરીશ, કારણ કે પેલું કહેવાય ને કે કરવું જરૂરી છે. પરિવર્તન જીવનનો નિયમ છે, તો પરિવર્તન લાવીશું. અને 100% મારે ટ્રાય કરવો જ છે કે ભાઈ મલ્હારભાઈની મિમિક્રી કરું, યશ સરની કરું, મિત્રાભાઈની કરું, આર્જવભાઈની કરું, બરોબર છે. મૌલિકભાઈ છે, મૌલિકભાઈ ચૌહાણ, એમની કરું. મૌલિકભાઈ એમની સાથે જ મેં આ ફિલ્મ કરી છે, જે હું અત્યારે મતલબ હમણાં જ મેં પૂરી કરી છે. મૌલિક ચૌહાણ તમારી પહેલી ફિલ્મ થશે, રાઈટ? મારી પહેલી ફિલ્મ થશે, રાઈટ. એટલે છે બહુ બધા એવા કલાકારો છે. નિશિત સર છે, જિગ્નેશ મોદી સર છે. નિશિત સર બોલે ને તો એમનો એક લહેકો છે, નિશિત બ્રહ્મભટ્ટ, જો એમને હું એમને ગુરુ માનું છું. એ કોમેડી કરતા હોય ને, મારે આવું બધું કરવું છે, ના 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 ભાઈ આવું ના હોય, હો આવું બધું હોતું હશે કઈ. એટલે એક એમનો લહેકો છે, કોમેડી કરે ને બહુ મજા આવે. તમે એમને જોજો, રાઈટ. તમે કોઈ દિવસ જોજો. એમની જે એક્ટિંગ હોય ને, એક્ટિંગ, એ પોતે ડાયરેક્ટર છે પણ એક્ટિંગ કરે ને, તમે આમ કોઈ સામાન્ય માણસ હોય, કોઈ ગામડામાં હોય કે તમે ક્યાંય જોબ જ્યાં નોકરી કામ કરતા હો ત્યાં હોય, એમને પણ આમ તમે પકડી શકતા હો? કેપ્ચર કરું છું અને ઘણી વખત ટ્રાય પણ કરું. કોઈ એવા છે, કોઈ કાકા બાબા, કોઈ? બહુ બધા છે, બહુ બધા છે. મતલબ તમે એક વસ્તુ વિચારો, અમારે એક વાવની લેંગ્વેજ છે, સુઈગામ બાજુની. તો કઈ લેંગ્વેજ છે? એ ભૂરા ચચમ છે, શું કરે છે? બનાસકાંઠા જ કહેવાય કે? બનાસકાંઠા જ કહેવાય, પણ એની થોડી અલગ અલગ શેડ, અલગ અલગ શેડ્સ છે એમાં પણ. ઓકે. તો આજે મેં કીધું ને આપને કે વાવ થરાદ બાજુ તમે જાઓ ને તો ત્યાં કેવી રીતનું બોલે ખબર છે? એટલે આ ત્યાંનો છોકરો છે, શું કરે છે? તમે આ લેંગ્વેજ કદાચ સાંભળી હશે ગુજ્જુ લવ ગુરુના વિડીયોઝમાં. એ પોતે મતલબ સુઈગામથી છે. મતલબ એ બી અમારે ગર્વ લેવા જેવી વાત છે કે ભાઈ એ પણ ગામડાનો કલાકાર. શું નામ છે એમનું? ગુજ્જુ લવ ગુરુ, ચંદન. ઓકે, ચંદનભાઈ. ઓકે. મિલિયન એમના ફોલોવર્સ છે, બરોબર છે. અને જો તમારે લાગે તો એમને પણ તમે અહીંયા ઇન્વાઇટ કરી શકો છો. બહુ માણવા જેવો વ્યક્તિ, દેશી વ્યક્તિ પણ છે ને, એકદમ નિખાલસ ભાવનો વ્યક્તિ છે ગુજ્જુ લવ ગુરુ. ઓકે, તમે ભાષાની વાત, તમે હા, આપણે ભાષાની વાત કરતા હતા. તો એ ત્યાં આગળ એમ, એ ચચમ છે ભૂરા, શું કરે છે, બધું રેડી રેડ છે ને, અને એ રીતનું કરે. હું તમને કહું ને, હું મારા મામાને ત્યાં મોટો થયો તો હું મતલબ ત્યાં ઘરે જાઉં ને તો અમારે મિક્સઅપ લેંગ્વેજ થાય. અમે હમણાં સંભળાવી એ થરાદ બાજુની ભાષા. અમારે, હું ધાનેરાની ભાષા તમને કહું ને તો સ્કૂલમાં ભણતો તો હું ફટાફટ કહીશ. તો
અમારે હોમવર્ક કરીને હું બુક્સ લઈ ગયો હતો. તો કોઈ ફ્રેન્ડ હતો ત્યાં, ફ્રેન્ડ ઓફ માઇન્ડ મારા ક્લાસમાં હતો, મને કે મને આપજે ને બુક્સ, મારે લખવું છે થોડું. મેં કીધું લઈ જા ભાઈ, વાંધો નહીં. લઈ ગયો. બીજા દિવસે વરસાદનો સમય હતો, બીજા દિવસે આવ્યો, મેં કીધું ભાઈ બુક્સ લાવ્યો તું? તો એનું બોલવાનું કેવું હતું ને હું આપને કહું, હું પોતરાઈ ગયો. ઓકે, પોતરાઈ ગયો. હવે આપણને મારું બેટું મને આમ પોતરાઈ ગયો એટલે શું? મને અંદરથી થોડો આમ ગુસ્સો પણ આવે કે ચાલુ વરસાદ છે, પલાળી નાખી દે મારી બુકો. શું કર્યું તે? પોતરાઈ ગયો એટલે શું? એટલે કે પછી મને એક જણે કીધું કે ભાઈ પોતરાઈ ગયો, ભૂલી ગયો. પછી આપણે અહીંયા આગળ એમ કહીએ ને કે ચલ ફટાફટ દોડ એમ. ત્યાં આગળ શું કહે છે, એ મુકા ઉડ પ્રો. ઓકે, મુકા ઉડજે પ્રો, હેડ પ્રો. મતલબ આ અમારે ત્યાં આ રીતનું એક કહેવાય ને કે લેંગ્વેજ આ રીતની બોલાય છે. હેડ ફટાફટ હેડ. મતલબ આ જે લેંગ્વેજના જે વર્ડિંગ છે ને, કદાચ અમુક લોકોને ખબર ના પડે. આપણે અહીંયા હું કહીએ, અમે મું કહીએ. મું નહીં આવું, માન નહીં આવું, મને નહીં ફાવે. એટલે એ રીતનું અમારી બાજુ પણ ભાષા છે ને, કહેવાય ને કે મીઠી લાગે. તમારી ગામની ભાષા હોય ને. રાઈટ. તમે 1 થી 2 વખત દિનેશભાઈનો ઉલ્લેખ કર્યો. એ સિનિયર જર્નલિસ્ટ છે દિનેશભાઈ સિંધવ, વિશેષ વિથ દિનેશ ચેનલ છે. એમને જે ઇન્ટરવ્યુ કર્યો એમને તમારો પહેલો, જેનાથી લોકોને ખબર પડી, એ કઈ રીતે થયું? હું પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલતો હતો આપણે ઓગણસ બાજુમાં. તો હું એ ટાઈમે મારા નેટિવમાં જોબ કરતો હતો, રિલાયન્સ જીઓમાં. હું મતલબ ત્યાં એઝ અ એરિયા મેનેજર હતો. ઓકે, જીઓ પોઈન્ટ મેનેજર જે કહેવાય. તો હું અને મારા ડિસ્ટ્રીબ્યુટર, એમનું નામ ખાસ લઈશ, અમરતભાઈ ચૌધરી અને રમેશભાઈ ચૌધરી, SBI વાળા, એ બંને મારી સાથે હતા. ને એ મને લઈને આવ્યા હતા અહીંયા. કારણ કે હેડો સાહેબ, એ મને સાહેબ કહીને જ બોલાવે કે હેડો સાહેબ આપણે રહીને આવવાના એમ. એ મારવાડી લેંગ્વેજ બોલે, ત્યાં મારવાડી ચૌધરી છે, પોતે પટેલ છે. મેં કીધું ચલો વાંધો નહીં, મેં અમદાવાદ જોવું છે, હું તમને લઈ જાઉં. અમે આયા, ત્યાં દિનેશભાઈ કોકનું ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતો. અમે ફરતા મેં જોયું દિનેશભાઈ છે. એટલે પેલું કહેવાય ને, કલાકાર તરીકે રહેવાય તો નહીં. એમના ઓલરેડી એ ટાઈમે 300K હતા એમના સબસ્ક્રાઈબર્સ હતા, બરોબર છે, યુટ્યુબ ઉપર. તો મેં જઈને કીધું, મેં કીધું દિનેશભાઈ. એટલે દિનેશભાઈ મારા સામું જોયું, મને કે સંજુ બાબા. મેં કીધું મને કે રીતના ઓળખે? તો દિનેશભાઈ કે તમારા વિડીયો મેં ક્યાંક તો જોયા છે. પછી મને મળ્યા, મારો ઇન્ટરવ્યુ, મને કે ફટાફટ ચલો. ઇમ્પ્રોમ્પ્ટ ઇન્ટરવ્યુ હતું, કોઈ સ્ક્રિપ્ટ નહીં, જેમ અત્યારે આપણે ઇમ્પ્રોમ્પ્ટ કરી રહ્યા છીએ. અમે ઇમ્પ્રોમ્પ્ટ કરી, કશું લખ્યું નથી, બરોબર છે, અને કોઈ આપણે વાતચીત નથી કરી. એ પણ ઇમ્પ્રોમ્પ્ટ હતું. ને ઇમ્પ્રોમ્પ્ટમાં એમણે મને બેક ટુ બેક બધું પ્રશ્નો પૂછ્યા ને બધી મિમિક્રી કરાવીને એ વિડીયો એમણે મૂક્યો. અને વિડીયો 2 દિવસની અંદર 700K પહોંચી ગયો. ઓકે. અને ફરતો સ્મિતભાઈ જોડે ગયો, આપણા કિશોર કાકા. સ્મિતભાઈએ દિનેશભાઈને કીધું કે આ છોકરાનો મને નંબર આપો, કે આ છોકરો બહુ જોરદાર કરે છે. અને ત્યાંથી પછી દિનેશભાઈએ મને કીધું કે ભાઈ તમારું બીજી વખત, એમણે મને પ્રોમિસ આપી હતી કે હું તમારું એક છે ને ડિટેલમાં ઇન્ટરવ્યુ કરીશ ને તમારા ગામ આવીને, તમારા ઘરે આવીને કરીશ. અને એ વ્યક્તિ મારા ઘરે, મારા ગામ આવ્યા. અને હું મજેદાર વાત કહું કે હું છે ને ઉઠ્યો નહોતો ને મારા ગામમાં આવી ગયા હતા. મતલબ ધાનેરા આવી ગયા હતા પોતે, એટલા અર્લી મોર્નિંગમાં 7 વાગે. એમનું ડેડિકેશન કેવું કહેવાય. અરે એ તો મતલબ અહીંયાથી કેટલા વાગે નીકળ્યા હશે, ગાંધીનગર રહે છે પોતે. તો મતલબ એ ધાનેરા આયા મારું ડિટેલમાં, અને કોઈ લોકેશન ને કઈ જ નહીં, મારા ઘરનો ઓટલો. મને કે તમે નોકરીથી આવતા હશો તો અહીંયા જ બેસતા હશો ને પહેલા? મેં કીધું હા, મને હાશકારો અહીંયા જ થાય એમ. તો મતલબ કે અહીંયા જ આપણે ઇન્ટરવ્યુ લઈએ. અને એ ટાઈમે મતલબ ઇન્ટરવ્યુ આખું જે શૂટ કર્યું હતું એ ધ્રુવભાઈ જોશીએ કર્યું હતું. પાલનપુરના બહુ સારા એવા કલાકાર છે, મારા મિત્ર છે, બરોબર, થિયેટર આર્ટિસ્ટ છે. બનાસકાંઠામાં જો થિયેટરને જીવંત રાખ્યું તો પાલનપુરના મારા દરેક કલાકારો છે જેમણે રાખ્યું છે, બરોબર છે. તો એ હતા, બહુ મજા આવી ગઈ મને. રવિ ખેર કરીને પણ એક મિત્ર હતા અમારા, એ પણ જોડે હતા. ઇન્ટરવ્યુ લીધું, બહુ મજા કરી અમે ત્યાં આગળ. એટલે હું છે ને વિચારતો હતો કે જીવનમાં નાના ટર્નિંગ પોઈન્ટ હોય, તેમાંનો એક નાનો આને કહી શકાય, રાઈટ? અને ટર્નિંગ પોઈન્ટ કેવું હોય તમારે? દિનેશને હું મતલબ લોકોને બહુ ઓછા લોકોને ખબર હશે કે હું તમને મારા મોબાઈલની અંદર બી બતાવું ને તો મેં એમનો નંબર છે ને ગોડ બ્રધર તરીકે કર્યો છે સેવ. મેં પહેલાં કીધું કે તમે મારા ગોડ ફાધર છો એમ, આ ઇન્ડસ્ટ્રીમાં લાવવાવાળા એમ. તો મને કે ભાઈ ફાધર તો હું ના બની શકું, કે લાઈક હું એટલો બી મહાન નથી એમ. પણ મેં કીધું તમે મહાન છો, તમે બહુ બધાની જિંદગી બદલી છે, એમાં હું પણ એક છું એમાંનો, કે મારી પણ જિંદગી ત્યાંથી બદલાઈ.
અને મને પાછો અમદાવાદમાં લાવ્યા પોતે. અને દિનેશભાઈ, હું દિલથી કહું ને, થેન્ક યુ સો મચ. જો તમે એ દિવસે મારું ઇન્ટરવ્યૂ ના લીધું હોત ને તમે મારા મધર ફાધરને કન્વિન્સ ના કર્યા હોત ને તો કદાચ અંકિત બારોટ અહીંયા ના હોત. રાઈટ. મધર ફાધર ને ઘરે આવ્યા ત્યારે કન્વિન્સ? યસ, એમણે મારા મધર ફાધર મને એક્સેપ્ટ એ વસ્તુમાં બહુ ઓછું કરે કે કોઈ બી હોય, હા કોઈ બી હોય કે ભાઈ કલાકારી છે તો અમારી એ બાજુમાં આવું બધું હોય નહીં. એટલે એમને એવું લાગે કે આ બધી શું ભવૈયો મોડી છે. આપણે પેલા ભવૈયો જ કહેતા, ગામડામાં ભવૈયો. એમને ચિંતા થાય કે છોકરો હજી પરણ્યો નથી, છોકરાને પરણાવવાનો, હજી કે બરોબર નોકરી ધંધો નહીં કરે તો તકલીફ થશે, સમાજવાળા શું કહે છે. અત્યારે એ વસ્તુની મને ખુશી છે કે મમ્મી પપ્પા પણ ખુશ થાય છે, મારા ઇન્ટરવ્યૂ જોવે છે ત્યારે, મને સાંભળે છે ત્યારે, સમાજના મોટા મોટા ફંક્શનોમાં જ્યારે મને ઇન્વાઇટ કરે છે, મમ્મી પપ્પા સામે બેઠા હોય ને હું કંઈક બોલું તો મને બી વધારે આમ પેલું થાય કે મમ્મી પપ્પા બેઠા છે સામે, 100%. એટલે મમ્મી પપ્પાને એમણે કીધું હતું, મતલબ કે વાંધો નહીં, જા તું અમદાવાદ. હું 1 વર્ષ મારા ફેમિલીથી દૂર રહ્યો. મારી ડોટર એ ટાઈમે આઈ થિંક 2 વર્ષની જ હતી. 2 વર્ષની મતલબ બાળકને મૂકીને આવવું એટલે બહુ ટફ કામ કહેવાય. પણ મેં આમ પરિશ્રમ, પેલું કહેવાય ને કે મહેનત તો કરવી પડે ભાઈ, ગામ છોડવું પડે જો આગળ વધવું. પછી તમે અહીંયા જોબની શરૂઆત, પછી મેં અહીંયા દિનેશભાઈ એમ કીધું કે તમે જોબ ચાલુ કરજો. મેં જોબ ચાલુ કરી અને હું અત્યારે સારી એવી કહેવાય ને કે રેપ્યુટેડ કંપનીની અંદર જોબ કરું છું. તો તમે ત્યારે તમે ધાનેરાથી અહીંયા જે પ્રોગ્રામમાં આવ્યા હતા? યસ, ધાનેરાથી આવ્યો. અચ્છા, તો કેટલું કોઇન્સિડન્સ કે જે કોઈ, હા એ મતલબ કહેવાય ને કે જો હું લોકો ભલે ગમે એમ કે પણ BAPS મતલબ બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાન પ્રમુખ સ્વામી બાપા, એમણે મતલબ અત્યારે ઓલ ઓવર વર્લ્ડની અંદર આપણે જોવા જઈએ ને તો સૌથી વધારે હિન્દુ ટેમ્પલ જો કોઈએ બનાવ્યો તો BAPS એ બનાવ્યા છે. લોકો ગમે એ કે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે તો પ્રમુખ સ્વામી બાપાનું હું મતલબ પહેલેથી માનું છું. હું અત્યારે બી મતલબ લોકો કંઈ બી કહેશે, મારા ગળામાં કંઠી છે, હું કંઠી પહેરું છું, બરોબર છે. હું દરેક સંપ્રદાયમાં, દરેક ધર્મમાં માનું છું, એવું નથી. મારા મમ્મી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે. મારા જીવનમાં સૌથી મોટો જો કોઈએ ભાગ ભજવ્યો હોય તો સ્વાધ્યાય પરિવારે ભજવ્યો છે કે હું શેરી નાટકો કરતો. ગામમાં, હા, શનિવાર. યસ, મારા મમ્મી પોતે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવતા, બરોબર છે. હું મારા મામાને ઘેરે તો મારા નાની ચુસ્ત સ્વામિનારાયણ ધર્મ પાળે છે, ચુસ્ત. મતલબ ઘરની બહાર જાય તો બી પાણી ઘરેથી ભરીને જવાનું, એમ ડુંગળી લસણ નથી ખાતા પોતે. તો હું ત્યાં આગળ હતો, ત્યાં સ્વામિનારાયણ ધર્મનું હતું તો હું પોતે મતલબ પૂજા બી કરતો, તિલક બી કરતો. અત્યારે કેવું છે કે ભાઈ શિડ્યુલ એવું હોય, ગમે ત્યાં જવાનું હોય તો પાળી ના શકાય. પણ આપણે દરેક જગ્યાએ મતલબ કહેવાય ને કે જે બી જગ્યાએ જે કોઈ બી મંદિર આવે ને રસ્તામાં તો હોર્ન મારીને પગે તો લાગી જ લેવાનું. એટલે એ વસ્તુ છે અને આપણે એને ફોલો કરીએ છીએ, જેના થકી આગળ આવ્યા છે. પણ એ જગ્યાએ કુદરતી ભેગા, યસ, 100%. પ્રમુખ સ્વામી બાપાના સાનિધ્યમાં ગયો અને મારું જીવન ધન્ય થયું. વાહ. તમે જે ફિલ્મ અત્યારે શૂટ કરી એના વિશે જેટલી વાત થઈ શકે એટલી કરો. ફિલ્મ માટેની હું વાત કરું, ક્યાર સુધી આવશે કદાચ પિક્ચર? ડાયરેક્ટર સાહેબ આ વિડીયો જોતા હોય તો અહીંયા સુધી જોયું જ હશે એમણે પહોંચી. ફિલ્મ બહુ જોરદાર છે. તમને હું ફિલ્મનું નામ કહી દઉં, એમાં કોઈ પાબંદી નથી. ઓકે. ફિલ્મનું નામ છે ભાગમ ભાગ. ઓકે. હવે તમને એના ઉપરથી ખ્યાલ આવશે કે ભાગમ ભાગ છે, ધમાચકડી, બહુ ધમાચકડી પિક્ચરમાં ભાઈ. અને એ ફિલ્મના જે ડાયરેક્ટર છે નીરવભાઈ જોશી સર, બહુ ટેલેન્ટેડ વ્યક્તિ છે. એમને પણ તમારા જેમ લખવાનો બહુ શોખ છે. હી ઇઝ અ રાઇટર ઓફ ધીસ ફિલ્મ એન્ડ ડાયરેક્ટર ઓફ ધીસ ફિલ્મ. સો એના પહેલાં પણ એમણે બહુ સારી પિક્ચરો જે છે કરી છે અને બહુ ગજબના માણસ છે નીરવભાઈ. અને એની અંદર મને નિશિત સર મારા ગુરુ જે કહેવાય કે મેં પહેલું ઓડિશન એમને આપ્યું હતું લપેટ ફિલ્મ વખતે, નિશિત બ્રહ્મભટ્ટને. અને નિશિત સર જોડે મેં કામ કર્યું છે. જિગ્નેશ મોદી સર, કોમેડિયન, અત્યારે ગુજરાતી સિનેમામાં એમને જોઈને તમને હસવું આવે, એટલા જોરદાર હાસ્ય કલાકાર, કોમેડિયન છે પોતે જિગ્નેશ મોદી સર. જે હમણાં આ પિક્ચર આવ્યું ને આપણે યશ સોનીનું, એમાં પોલીસનો કિરદાર નિભાવ્યો છે એમણે. મીઠડા મહેમાન, હા, મીઠડા મહેમાનમાં ઇન્સ્પેક્ટરનો જે રોલ છે જિગ્નેશ સરે નિભાવ્યો છે. તો એવા બહુ બધા મતલબ જે છે. અને સ્પેશિયલ થેન્ક્સ કહીશ આપના વિડીયોના માધ્યમથી મૌલિક ચૌહાણ સરનો, જેમને મને નીરવ સરની જોડે ઇન્ટ્રોડક્શન કરાવ્યું કે મીટ બાબા બહુ જોરદાર એક્ટર છે. પહેલા એક્ટર જ કીધું, પછી મિમિક્રી આર્ટિસ્ટ કીધું કે મિમિક્રી કરે છે. સો એમણે મને ઇન્ટ્રોડ્યુસ કર્યો અને જેની ચાહ હતી ને એને રાહ મળી એમ. તમે ઘરે પપ્પા મમ્મીને કીધું હશે? હા,
તો એમણે એ મતલબ દે આર સો હેપી ફોર ધેટ. શું વાત કરે, પિક્ચર મળી. પણ પેલું કહેવાય ને કે એક ટિપિકલ મિડિલ ક્લાસ ગુજરાતી ફેમિલીની અંદર એક વસ્તુની ક્યુરિયોસિટી હોય, અચ્છા પિક્ચર મળી, પૈસા કેટલા મળશે. એટલે મારા પપ્પાનો એ વખતે એવો જવાબ હતો, પૈસા મળવા હશે ત્યારે મળશે, છોકરોને નામ તો મળશે ને કેમ. એટલે ફાધરનું એ વસ્તુ બહુ સ્ટ્રોંગલી હું બિલીવ કરું છું, મારા પપ્પાને નકશે કદમ ઉપર જ હું ચાલું છું કે ભાઈ પૈસા તો મળવા હશે ત્યારે મળશે, પણ કામ કરવું બહુ જરૂરી છે. રાઈટ. બાકી એમણે ચાની હોટલ જ ખોલી, ચાની હોટલ જ ચલાવતા હતા અત્યાર સુધી પણ એમણે ચાની હોટલ કરી, મહેનત કરતા ગયા તો રેસ્ટોરન્ટ થઈ ને. 1માંથી 2, 2માંથી 3, 3માંથી 4, એ એમના કઝિન્સ ચલાવે છે. પણ એ બધા હું તમારા વિડીયોના માધ્યમથી બધા મારા જેટલા અંકલ્સ છે તે ઓલ આર મતલબ એ લોકો ટ્રેન મારા ફાધરને એમના ભાઈ છે, મારા હેમજી કાકાનું નામ લઈશ કે એમણે મારા ફાધરે પાર્ટનરશિપમાં ચાલુ કરી હતી લોજ, મારા પપ્પાના મામાના દીકરા. તો એ બંનેની મહેનત થકી બીજા બધા ભાઈઓ તૈયાર થયા અને રેસ્ટોરન્ટ ચલાવી. એટલે બહુ બધું છે, એવું બધું સર્કમસ્ટેન્સીસ છે કે જેને એમ તો વાતો કરવા જઈએ ને તો આખી રાત તમારી ખૂટી પડે એવું છે. ગ્રેટ. છેલ્લે તમે મને લાગે છે સંજય દત્ત, સંજુ બાબા, એના તમારું જે છે એનામાં જ અમને આ ઇન્ટરવ્યુ કેવો લાગ્યો એ કયો, જેન્યુઇનલી તમારી સ્ટાઇલમાં કહેજો. अरे बोले तो जी जी જી કયો. अरे बोले तो बहुत मजा आया पब्लिक, लेकिन एक बात कहूंगा कि मैं बाबा को दिल से प्यार करता हूँ, लेकिन एक और बंदा है जो आज मतलब इस दुनिया में नहीं है, लेकिन वो मुझे बहुत प्यार मतलब क्या बोलूं मैं, उसके लिए वर्ड्स नहीं है मेरे पास, મારી જોડે શબ્દો નથી. ઇરફાન સરની વાત કરી. યસ. અરે યસ. હા, મેં કેમેરા પહેલા વાત થઈ પણ યસ. ઇરફાન સર મતલબ કહેવાય ને કે એમની મને એક્ટિંગ કહેવાય ને કે સોલને ટચ કરે. દરેક કેરેક્ટર, એમના કોઈ પણ કેરેક્ટર તમે ઉચકીને જોઈ લો, એટલી સાદગી, મતલબ ભગવાને એમને બહુ જલ્દી બોલાવી લીધા. એમ બી સારા માણસોની એમને જરૂર કદાચ વધારે હશે, પણ બહુ જોરદાર અભિનય. મતલબ એમનો તમને કઈ એમની સૌથી વધારે એમની આવી હતી, આપણે શ્રીદેવીની જોડે આવી હતી ફિલ્મ, એમાં ના શ્રીદેવીની નહીં, કરીના કપૂર જોડે એમની ફિલ્મ આવી હતી. ઓકે. ફિલ્મનું નામ ઇંગ્લિશ મીડિયમ કેવું કંઈક જ હતું. એમાં કરીના કપૂર જ્યારે હોસ્પિટલમાં બેઠા છે, એમના મમ્મીનો એ કર્યો છે, ત્યારે એ ડાયલોગ બોલે છે, कभी तो लौट जाओ अपने माँ बाप के पास, एक समय के बाद भी करियर करते रहोगे, लेकिन एक टाइम के बाद आप भी तो वहां पर जाके देखो. રિસન્ટની ફિલ્મ, યસ, રિસન્ટલી એમની છેલ્લી ફિલ્મ હતી, હિન્દી મીડિયમ ને ઇંગ્લિશ. યસ, હિન્દી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ જે હતી એ મને બહુ ટચ કરી. એમની આંખો ભાઈ મતલબ શું કહું, એ પણ રાજસ્થાનથી છે. હા, રાજસ્થાનની અંદર એ એમના બહુ બધા ઇન્ટરવ્યુઝ મેં જોયા છે. એમના ઘરે એમના મમ્મી પપ્પા એમ કહેતા હતા કે મુસલમાનના ઘરે બ્રાહ્મણ પેદા થઈ ગયો છે. એવા વ્યક્તિ હતા ભાઈ. મતલબ તમે એને કોઈ દિવસ પ્રયત્ન કર્યો છે પકડવાનો? થતો જ નથી. એ બહુ આમ અલગ રીતે એમની કોઈ શૈલી જ તમે ન પકડી શકો. કભી તો વાપસ લોટાઓ, મતલબ એ રીતનું બોલે. એમનો અવાજ જે છે, પીકુ તમે જોઈ છે? પીકુ બહુ એમાં કેટલા સરસ ડાયલોગ. અરે ભાઈ ગજબ. મતલબ પીકુ પિક્ચર, પછી પાનસિંગ તોમર, પછી પેલું પાનસિંગ, હા ભાઈ એમના પિક્ચર કરીબ સિંગલ, એમાં તો કેટલું સરસ એમણે કેરેક્ટર. ગજબ. મતલબ મને એવું લાગે છે કે તમને પણ વધારે પ્રિય છે. મને તો મોઢે છે આખા. યસ, ક્યા વાત છે. આમ ગ્રેટ. પણ ખરેખર બહુ એટલે બહુ મજા આવે. મતલબ ઇરફાન ખાન સરના અત્યારે પણ વિડીયોઝ જોઈએ ને તો ભાઈ મતલબ ટિકટોક ચાલુ હતું ને, ટિકટોક, સોરી થોડો સમય લઈશ, ટિકટોક ચાલુ હતું ને તો હું એટલો ફેમસ નહોતો ટિકટોક ઉપર. જે વિશાલ ડીઓપી ને છે ને, લોકોને કદાચ ઓછી ખબર હશે, પોતે એક્રોપોલિસ મોલને ત્યાં આગળ બધા મીટઅપ રાખતા, ભેગા થતા અને ત્યાં વિડીયોઝ પણ બનાવતા, થલતેજ એક્રોપોલિસે. તો ટિકટોકની ઉપર મારા કોઈ વિડીયો એટલા બધા વાયરલ ના જતા, કદાચ જાય તો 50,000, 45,000, 60,000 કે મતલબ 1 લાખ, એનાથી વધારે ના જતા. પણ ઇરફાન ખાન સરનો મેં વિડીયોઝ મૂકવાના ચાલુ કરે ખાલી ડબિંગ કરીને, તો એ વિડીયોઝ મારા વાયરલ જવા માંડ્યા હતા. પછી જ્યારે એમની ડેથ થઈ ને કોરોના વખતે, તો મેં એમનો ખાલી નોર્મલ એક વિડીયો એ રીતનો મૂક્યો હતો અને એ વિડીયો મારો ઓલમોસ્ટ 7 મિલિયન ટચ થયો હતો. લાઈક પેલું કહેવાય ને કે વ્યક્તિ ગયા પછી પણ વ્યક્તિના નામથી કેટલી મોટી સફળતા કોઈને મળતી હોય છે. યસ, હું ડબિંગ કરતો, હા એવી રીતે બી કરતો, પછી ડબલ સ્ક્રીન રિમિક્સ કરીને હું બનાવતો. મેં એ રીતના બનાવતો હું વિડીયો. એમાં ઇરફાન સાહેબને કયા તમને અત્યારે કોઈ મોઢે હશે સંવાદ? ના, એટલા ડાયલોગો મેં એમના મોઢે નથી મને,
પણ એમનું મદારી કરીને એક ફિલ્મ હતું, એમાં બી બહુ જોરદાર એમના ડાયલોગ હતા. હું પેલું શું હોય કે સાઉન્ડ ઓલરેડી રેકોર્ડ આવતા, તો મને એની અંદર બી એમના થકી મને વધારે સફળતા મળી હતી. સંજય દત્તનું તો એવરગ્રીન છે, લોકો મને ગુજ્જુ સંજુ બાબા કહીને બોલાવે છે. રાઈટ. પણ આ બધા જે કેરેક્ટરો જે ઓછા લોકોને ખબર છે, જે મને બહુ વાલા છે, પ્રિય છે. સો ફાઇનલી આ ઇન્ટરવ્યુ કેવો લાગ્યો એ તમે તમારી શૈલીમાં ને જેન્યુન કે જો સહજ સહજતાથી તમે હું છો, કહું, જે તમે છો. મને ખરેખર પેલું કહેવાય ને કે પહેલા તો સિનેમા સાહિત્યના ઠેકાણા એ આ જ છે. અરે બોલે તો પબ્લિક ગુજરાતીમાં સંજુ બાબા ને એટલું જ કહીએ કે તમે લોકો છે ને ભાઈ મોજ કરો, અને આ વિડીયો તમને કેવો લાગ્યો ને એ તમે જણાવો. મને તો બહુ મજા આવી દિલથી, કારણ કે સંજય દત્તને ગુજરાતી બોલતા નહીં સાંભળ્યું હોય બે. શું કેવું બકા? મોજ કરવાની અને ફાફડા જલેબી ખાવાનું, પણ કોક વખત છે ને કચ્છ જઈને દાબેલી ખાઈ આવજો લા. ક્યા બાત હે, ક્યા બાત હે. બહુ મજા આવી મને, સિરિયસલી બહુ મજા આવી દિલથી. યસ, અને સબસ્ક્રાઇબ ખાસ કરજો. अरे बोले तो सब्सक्राइब का जो नीचू बटन दिख रहा है ना रेड कलर वाला, वो वहां पे बेल आइकॉन है, उसको जाके दबाना भिड़ो. काय को टेंशन लेता है, कहाँ पैसा मांग रहा है तुझसे? अरे जाके दबा, फुल टू फटाक दबा. और क्या है ना, आगे के भी जितने भी वीडियो है वो देख डाल रहे. वैसे रीला देख के क्या मिलता है, ऐसे वीडियोस देखो, बहुत कुछ जानने को मिलेगा. समझा? થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. બહુ મજા આવી. ખૂબ આભાર. અને ભૂલતા નહીં લા, જોઈ લેજો. યસ, Thank you. થેન્ક યુ.